વાડીનું કામકાજ. હા તો થોડું ઘણું બાકી હતું એ કરવાનું બાકી છે હજી. આ ખાતર બાતર છાંટવાનું છે ને બધું એ. બે બાપ દીકરો કેવા શાંતિથી બેઠા છે કા? આ વાડીની વાત કરીએ છીએ, બીજું શું. આ લગન નજીક આવી ગયા છે, આ ઘરમાં કેટલા કામ પડ્યા છે લ્યો, અને તમે હજી વાડી વાડી કરો છો. હા તે કામ તો થયા કરશે, એમાં હું કામ ચિંતા કરો છો? પણ એ પણ દેવા આ બબ્બે લગન એક હારે છે, કેમના કામ ઉકલશે? હવે બધું છે ને કામ માંડીએ ને બધા ઉકલી જ જાય, બરોબર? હા સારું કર્યું તારી માં અહીંયા લગ્નની વાત સાંભળી ને, કારણ કે જો તમારા ભાઈ બહેનના લગ્ન છે તો તારા મામા છે ને એ મોટું મામેરું લઈને આવશે એવું લાગે. મેણા મારો માં હું? હા તમે આમ દાઢમાંથી બોલો છો ને તો મને ખબર તો પડે છે કે તમે કયા અવાજમાં વાત કરી રહ્યા છો. બાપુ તમને એક વાત કહું, આપણી પાસે કઈ વાતની કમી છે? અરે વાતની કમી હોય કે ન હોય, પણ આ ગામમાં મારી આબરૂ હું મોટું મામેરું ન લઈને આવે તો? એ સાંભળો, આ છે ને મારા ભાઈ હાવ નાની ઉંમરમાં વહી ગયા, અને એમનો એકનો એક દીકરો બિચારો ગરીબ ખોરડું છે. આ કાંઈ નહીં લાવે તો એમાં તમારે શું ઓછું થઈ જવાનું છે? ગરીબ ખોડું છે તો એ ટકે ખાતો નથી. તે ખાય તો હવ છે, આ રસ્તા પર છે ને કૂતરા રખડે છે ને એ ખાય છે. હો તમને અરે કહી હા, દઉં. મારા બાની વાત એકદમ સાચી છે. બિચારો કાળી મજૂરી કરીને 3 રોટલા કાઢે, એમાં મામેરું મામેરું તમે કરો, ક્યાંથી કાઢશે એ? ઉપરથી લાવતો હોય ને તો તમારે એમ કહેવાય કે ભાઈ તું આવીને ખાલી પરસંગ હાચવી જાજે તારી ફૂઈનો, તારે કાંઈ લાવવું નથી. આવીને ઊભો રહીને તોય રૂપાળું લાગશે. માણસ છે ને નાનો હોય કે મોટો હોય, જીવતો હોય ને એટલે વ્યવહારે ઊભું રહેવું પડે, એ મને ખબર પડે. પણ આવીને ઊભો જ રહે વ્યવહારે, એનાથી થાય એટલું કરશે. પણ તમે જે આશા લઈને બેઠા છો ને એમાંનું કાંઈ નહીં થાય. એમ નો હાલે, આશા લઈને બેઠા ન થાય ને કે મારી ગામમાં આબરૂ હું તરત ગામવાળા વાતો કરે. જો ખબર જ હતી અહીંયા ભિખારી જેવો છે, હું લઈને આવે. હવે તમારે એવું જ છે ને કે ભાઈ મારા ભાઈનો છોકરો મામેરું લઈને નહીં આવે તો પછી મારા ભાઈના છોકરાનું કહી દે મારા ભત્રીજાને કે બટા તું આવતો નહીં, તારા ફુવા છે ને મોટા મામેરાની વાટ જોઈને બેઠા છે, મારા આંગણે તું ખાલી હાથે આવીને એ એમને જરાય નહીં ગમે, એટલે તું આવતો જ નહીં. બરાબર? હવે કાંઈ તમે બા હું આ તમે ચિંતા કરો છો? બધી ચિંતા મૂકી જો ને બાપુ, તમે કંઈ સમજવાની કોશિશ તો કરો. આ જમીન જાગીર, આ ખોરડા હારા છે, ગામમાં તમારી આબરૂ માભો બધુંય છે, કઈ વાતની કમી છે? આ એક મામૂલી મામેરા હાટું છે ને તમે હું કામ બોલો છો? પણ અરે આ તારી માં કે હું એને ના પાડી દે લગ્નમાં, હવે એ સારું લાગે? તરત ગામમાં વાતું ન થાય. આ ફલાણા ભાઈના હાલાનો છોકરો લ્યો મામેરું તો ન આવ્યો પણ લગ્નમાં ન આવ્યો. આ પણ ક્યાંથી બોલાવે લગ્નમાં? તમારે મોટું મામેરો જોઈએ ને એ બિચારાને ફેર નથી. હવે હું તમને કીધું એમ 3 રોટલા માંડ મજૂરી કરીને કાઢે છે. અને એ અહીંયા આવશે ને તો ભાડું બિચારો કોકની પાસેથી ઉછીનું કરીને આવશે તો અહીંયા પૂછશે. એ બધું મારે કાંઈ નથી જોવાનું, મારે વ્યવહારે જે સારું લાગે ને એ કરવાનું છે. બરોબર? મેં તમને કીધું જ ખરું, તમારે મોટું મામેરું જોતું હોય ને તો મારો ભત્રીજો નહીં આવે. બરાબર છે? અને ગામમાં તમને બીક લાગતી હોય કે માણસ વાતું કરે હા ના, તો તમને એમ નથી થતું કે મારો હગો છે તો મારા હગાની આબરૂ હું ઢાંકી દઉં? અરે ન લાવ્યો હોય તો તમારે એવું બતાવવું જોઈએ કે કેટલું લાવ્યો છે. એ તમને નથી હોતું. મને ખોટું બોલતા નથી આવડતું, ખોટું બોલીને સારું થતા નથી આવડતું. બરોબર? એટલે મેં કીધું ને 100 વાતની એક વાત, એને મોટું મામેરું લઈને આવવું જ પડશે, એને જે કરવું હોય ને એ કરે. અરે બસાડા પાસે જમીનનો ટુકડોય નથી, તે વેચીને તમને મામેરું દે. અરે જમીને ટુકડાની ક્યાં કરે? આ 5 વીઘા વાવે ને ખાય છે એ તો મને ખબર છે, પાછો કે જમીનનો ટુકડો એ 5 વીઘા તો જોઈ ને, બિચારાની મરણ મૂડી છે ને બીજું છે હું એની પાસે? તમે કઈ સમજો તો ખરા બાપુ. બા આમ કેમ તમે ઉદાસ છો ને રડો છો? શું થયું? આ તારો ફોન હાલતો હતો ને તે હું સાની માની બેહી રહી, કાંઈ ન બોલી. કોનો ફોન હતો બેટા? એમાં નણંદે છે ને ફોટા મોકલા હતા કે ભાભી આમાંથી મને કઈ ચોલી સારી લાગશે, એટલે હું ફોટા જોતી હતી. પણ તમને શું થયું છે એ તો કયો મને. શું થાય બેટા? આ તારા બાપુ, તને તો ખબર જ છે ને તારા બાપુની. મને કહે છે કે તારા ભાઈનો છોકરો મામેરું નહીં લાવે. પણ હવે મામા જ આ દુનિયામાં નથી રહ્યા તો મામેરું ક્યાંથી લઈ આવે? અને પણ કહેવાય પણ નહીં ને, મામા જ નથી તો મામેરું કોણ લઈ આવે? બા એમાં બાપુજી આવું બધું ક્યાં બોલવાની જરૂર છે?
અરે બાપા મને મેળા મારે છે તાર બાપુ તો એ કે ભિખારી એમ કે હું લાવવાનો છે, મોટું મામેરું લાવે એને કે એ ગમે એ કરે, મારે કાંઈ નથી જોવાનું કે. આ બાપુજી છે ને કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. હવે મામેરું આવે કે ના આવે, આપણે કઈ ઘટે છે આમાં ઘરમાં? જિંદગી વહી ગઈ બટા. હું લગ્ન કરીને આવીને તાર બાપુ વારે તો અહીંયાથી તાર બાપુ છે ને મારા ભાઈના ઘરના મને મેળા માર કરે. આ સંબંધ કર્યો તો એ જોયું તું જેમણે કે મારું પિયર નબળું છે, મારા માવતર ગરીબ છે, તો મેળા ક્યાં મારવાના આવે છે હવે? હવે બા, હવે તમારા લગ્નને કેટલા વર્ષ વીતી ગયા છે, છતાંય બાપુજી આવું કીધા રાખે છે. હવે એને સમજવું જોઈએ. બા, હું બાપુજીને સમજાવીશ. એ કોઈનું સમજે એમ નથી બટા. એને તો બસ દલ્લાની લાલચ છે કે મારા ઘરને શોભે ને એવું મામેરું આવે. આટલું ભગવાને દીધું છે તોય તારા બાપુને લાલચ નથી મળતી. બા, હવે જો મારા બાપુજીનો સ્વભાવ છે ને એ તો કોઈ દિવસ બદલવાનો નથી, પણ તમે છે ને આ બધું મન ઉપર ના લ્યો અને આમ તમે દુખી થાવ ને એ મને નથી ગમતું. બા, આવા ટાણે બટા મારા ભાઈ નથી, મારો ભાઈનો દીકરો માંડ 2 ટંકના રોટલા ભેગા કરે છે અને તારા બાપુ મામેરાની આશા રાખે છે. મેં તો કહી દીધું કે મારા ભત્રીજાને હું ના પાડી દે કે તું આવતો નહીં ભાઈ, તું કાંઈ મોટું મામેરું પોગવાનો નથી અને ખાલી હાથે આવી ને તો તારા ફુવા તારું અપમાન કરી નાખશે. બા, આ શું વિચારો છો તમે? હા, અરે મામાનો દીકરો એકનો એક જ છે, એ તો આવે ને લગ્નમાં અને મને હરખ થાય ને કે મારો ભાઈ લગ્નમાં આવે. અરે મામેરું લઈ આવે કે ના લઈ આવે, શું ફેર પડવાનો છે? હરખ મને નહીં હોય? અરે પિયરિયા તો મામેરું ન લાવે ને અને ખાલી આંગણે આવીને ઉભા રહ્યા હોય ને તોય મારો તો માંડવો દીપી ઉઠે બટા. બા, તમે છે ને ઉપાધિ કરો માં, બાપુજીને હું વાત કરીશ અને બાપુજી છે ને જરૂરથી માની જાહે. આ બધું છે ને તમે અત્યારે આ આવડા પાડોશ ને એ સારું લાગે કંઈ? મને ઘણું ઓછું આવે છે કે મારા ભાઈ નથી અને મારો ભાઈનો દીકરો મારા આંગણે નહીં આવે, મારા પ્રસંગમાં નહીં આવીને ઊભો રહે. આવશે બા, આવશે. ભાઈ આવશે આપણા આંગણે અને જોજો પછી કેવો હરખથી ના પ્રસંગ ઉકેલાય છે. પણ તમે આમ રોઈને છે ને, તમે આ રોવો ને મને નથી ગમતું. બા, તારા ઘરે પ્રસંગ હોય અને તારો ભાઈ ન આવે કે ભાઈનો દીકરો ન આવે તો તને કેવું થાય? બા, તમારી વાત સાચી છે, હું બધુંય સમજુ છું, પણ આ બાપુજી નથી સમજતા ને એ વાંધો છે. પણ છે ને બાપુજીને મારે સમજાવવા તો પડશે જ. આ તમે આ જો એક તો આપણા ઘરમાં પ્રસંગ છે અને આવા ઝઘડા ચાલ્યા રાખીએ અને એમાંય તમે દુખી, તો આમાં પછી આપણે લગ્નની તૈયારી કેમ કરીએ? લગ્નની તૈયારી તો આ ગણેનું કામ છે, ગણે ઉકેલી જ નાખે બેટા. કોઈનું કાંઈ ઊભું રહ્યું છે બા, અત્યાર પણ સુધી? ઉકેલી નાખે, પણ જેવો હરખ હોય ને એવો હરખ ના રહીએ. કાંઈ નહીં, ઉપરવાળો જે કરશે ને એ સારું જ કરશે. હવે સમજા, હવે છે ને આંખમાં આહુડું ન આવવું જોઈએ, બાકી હું તમારી સાથે બોલીશ નહીં. નહીં આવે બસ. લે, જો તું દુખી નહીં થવાનું જરાય. હું બાપુજીને સમજાવીશ. હાલો. હા ભાઈ, આ લગ્ન નજીક આવી ગયા એટલે તને ઉતાવળ રાખવાનું કહું છું. હા, તને કીધું તો ખરું કે 8 થી 10 માંડવા નાખવાના છે. અરે ભાઈ, ઉતાવળ તો હોય જ ને, પછી બીજા અમારા કામ હોય ને, બીજા બધાને ઓર્ડર દેવાના હોય. હવે પછી ઓર્ડર દીધા પછી ટાણે ન આવે તો એ શું કામનું? હા હા, સારું, હા નાખી દેજે વહેલા. હા, શું કરોસ બાપુજી? આ જો ને બેટા, લગ્નની તૈયારી બધી નહીં તારે કરવાની હોય અને હું આ ઓર્ડર આપું છું બધે કે ભાઈ અગાઉ ઓર્ડર આપી દઈએ ને તો ટાણાહાર કામ કરી દે. હાવ પણ એટલી બધી ઉપાધિ શું કરો? એ થઈ જાય બધું નિરાયતે. બેટા, વાતો કરીએ કાંઈ નથી થતું, ખાલી જીભ હલાવે કાંઈ ન થાય, હાથે હલાવવા પડે. હોય છે સારું, બસ તમને વધારે તો કઈ કહેવાતું નથી. ખરીદી બાપુજી મારે થોડી ઘણી થઈ ગઈ છે અને થોડી ઘણી બાકી છે. હા, તો હવે કાંઈ ઝાઝી વાર નથી, તો જે બાકી હોય ને એ બધા કામ પૂરા કરો. પછી છે ને લગ્નને 5 દિનની વાર હોય ને ત્યાં ખરીદી બાબતનું કોઈ કામ બાકી ન રહેવું જોઈએ. ના, કપડા બપડા ને એવું તો બધું લેવાઈ ગયું છે. થોડુંક છે ને મારે સેટ ને એવું લેવાનું છે, મારે બા હાટું એ ખાડી લેવાની છે. તમારે કઈ લેવાનું છે બાપુજી? મારે બેટા કાંઈ લેવાનું નથી. મારે આ 2 જોડ ધોળા છે ને બદલાવ કાંઈ પહેર્યા કરું. મારે કાંઈ હવે એવો કાંઈ હરખ ધોકો નહીં. બાપુજી, તમારી દીકરીના લગ્ન છે હો, પાડોશીના નથી.
અરે બેટા દીકરીના લગ્ન છે તો કઈ હવે હું અત્યારે કાંઈ ઓલા હું પહેરે ઓલા સૂટ કહેવાય એવું પહેરું થોડું સારું લાગે. અમારી જેવા ઉંમરવાળા માણસ છે ને ભલે દીકરીનો પ્રસંગ હોય પણ જ્યારે દીકરીના માંડવે બાપ છે ને આ સોણી પહેરણ ને પાઘડી પહેરીને ઊભો હોય ને તો રૂડો લાગે. પણ બાપુજી પાઘડી છે ને આ ધોરી નથી રાખવાની, કલર વાળી બાંધવાની છે. સારું હાલ પાઘડી કલરવાળી બાંધશું બસ. બાપુજી એક વાત પૂછું તમને? કેમ કાંઈ લેવાનું બાકી છે એ વિશે? ના બાપુજી, લેવાનું કંઈ બાકી નથી, બસ આ મેં તમને કીધું એ જ બાકી છે, પણ મારે બીજી વાત કરવી છે. અરે બોલ ને જે વાત કેવી હોય. તમે આ મારી બાને મામેરાનું કીધા રાખો છો. બસ મારે છે ને એ વિશે કાંઈ એક શબ્દ નથી સાંભળવો. તારી માને છે ને મેં કાકરા કાઢીને કહી દીધું છે એટલે એ બાબત તારે વકીલાત કરવાની જરૂર નથી. પણ બાપુજી તમે સમજો તો ખરી, હવે મારા મામા આ દુનિયામાં છે નહીં અને મામાનો દીકરો છે એ બિચારું પોતાનું માન ઘર ચલાવે છે, બે પૈસા કમાય છે, એનું કંઈ ભેરું થતું નથી તો એ આપણા માટે મામેરું લઈને કેમ આવે પ્રસંગમાં? એ બધું એને જોવાનું હોય, મારે ન જોવાનું હોય. હવે મારી બેનને ત્યાં પ્રસંગ હોય ને તો મારે શું કરવું એ મારે જોવાનું હોય. બાપુજી તમને એવું નથી લાગતું કે તમે આ ખોટી મેણા ટોળા મારા બાને માર્યા રાખો છો? હવે તું હવે કાલ સવારે ઉગીને ઊભી થઈ અને મને સમજાવવા આવી છું મારે શું કરવું. એટલે વ્યવહારની બાબતમાં છે ને મા દીકરી કે ભાઈએ કોઈએ મારી હારી કોઈ જાતની મગજમારી કરવી નહીં. મારે મામેરું જોશે એટલે જોશે બસ. બાપુજી તમે હંધોય વ્યવહાર છે ને બરાબર કરો છો, મને એવું લાગે છે કે આ મામેરાની બાબતમાં છે ને તમે ખોટા છો બાપુજી. અરે આ ગામ કાલ સવારે વાતું કરે કે આ ફલાણા ભાઈ પ્રસંગ કેવો સારો ઉજવો અને ઓલા મામેરી આયા મામેરું લઈને ન આવી શક્યા તો મારે તો એ ગામના મેણા ટોણા સાંભળવા ને. બાપુજી ગામના તો જો આપણે હારો પ્રસંગ કરશું ને તોય બોલવાના છે અને નહીં કરીએ ને હારો તોય બોલવાના છે. માણાને તો છે ને ખાલી વાત કરવાનો મોકો મળી જાય છે, આપણે બીજા સામું ના જોવાનું હોય ને, આપણે આપણા ઘર સામું જોવાનું હોય. એ તમે બધી વાતો કરીને સારું લગાડો એમ ન હાલે. વ્યવહારે જે થતું હોય માણસ ગરીબ હોય કે ધનવાન હોય મામેરું બેનના ઘરે આપવું પડે ને આપવું જ પડે. મામા ન હોય તો એના છોકરા તો હોય ને, એનો વંશ તો હોય ને. પણ એ હંધીએ વાત સાચી, પણ હવે મામાનો દીકરો બિસાડો હાવ ગરીબ છે, રૂપિયાવાળો હોય તો ઠીક છે કે મામેરું લઈને આવે, હવે પોતે પોતાનું માન ગુજરાન ચલાવે છે એમાં ક્યાંથી ને પાસે પૈસા હોય તમે જ કહો ને આપણે કંઈ ઘટે છે આમાં? હા તમારે મામેરું કરવું હોય તો આપણે જ એને રૂપિયા દઈ દઈએ તો મામેરું લઈને આવે એટલે ગામને જોવાઈ જાય અને દેખાડાનો દેખાવડો થઈ જાય અને પ્રસંગે ઉકેલાઈ જાય. મારે ધોલ મારીને ગાલ લાલ નથી રાખવા બરાબર. અને વ્યવહારે જે થતું હોય ને સમાજમાં એ કરવું જ પડે, નકર સમાજમાં નીકળી જાય એટલી તો ભાન પડે કે નહીં તને? બાપુજી સમાજ વિશે હું કામે વિચારો છો? અત્યારે ઘરમાં પ્રસંગ છે અને મારી બાના આંખમાં આહુડા. હવે એ ખોટે ખોટી લપ કરે છે, બાકી એને એના ભાઈના છોકરાનું એને જોવાનું હોય. આ તો કે મારો ભાઈનો છોકરો ગરીબ છે ફલાણું છે, એ મારે નથી જોવાનું. મારે મામેરું જોવે એટલે જોવે અને તું તારા કામ બાકી હોય ને એ કરવા માંડ. મારે એની ખોટી લપ નહીં કરી. વાતમાં નહીં સમજે મારી બેટી કાલ સવારે ઉગીને ઊભી થઈને મને સમજાવવા આવે. આ જલપુડીને કીધું તું સાંજે કવર ઢાંકી દે, જરા હર નો ઢાંક્યું, આજુ આખી ધૂળ ધમા થઈ ગાડી અને મારે સાફ કરવાની. એને તો બસ બેહીને મજા કરવી. દેવલા બોલ શું છે? ગાડી સાફ કરસ? આ તો કરવી જ પડે ને, આ ધૂળ તને કીધું તું સાંજે કવર ઢાંકી દે, જરા હર નો ઢાંક્યું. હરખી કરજે, ડાઘા નો રહી છે. ગાડી સાફ તો રાખવી જ પડશે ને. આ તારા લગ્ન આવ્યા તો તારે તો વાહે બેહીને જલસા જ મારવા છે, હકારવાની મારે, આ સાફ સફાઈ મારે કરવાની, તારે તો કાંઈ કરવું જ નહીં. ડ્રાઈવર રાખી લે છે, હું ક્યાં ના પાડું? હા ભાઈ હા, હું સૌ તોય ડ્રાઈવર રાખવાનો. હા ડ્રાઈવર જ શું તારે હું? તારે બીજા કામ ન હોય? મારે કાંઈ કામ નહીં, તું જા એટલે ભલા ટળે મારે તો. એ લે હું નડું છું એમ ને? હા. નથી બોલવું, જા તારી સાથે. નડે છો ને, બેનું બધા નડતી જ હોય. એ તો ખબર પડશે, હું હારે વહી જઈશ ને એટલે કેટલી મારી યાદ આવે છે. તો કાંઈ નો ખબર પડે બરોબર, બધા બેનું ને વળાવી જ દે, કોઈને કાંઈ ખબર પડતી ને, ટાણે કટાણે આવીને વહી જાય બિચારી. હું મારી વિદાય થાય ને ત્યારે તું રોતો નહીં હો. મને એક આહુડું નહીં આવે, તું તારે જોઈ લેજે. જોઉં છું કેટલોક તું રોવેશ ને કેટલો નથી રોતો હોય. એ ઈ તો ઠીક ભાઈ, હું તને છે ને એક વાત કહેવા આવી છું. હા, બોલ ને શું વાત છે? તારે તો વાતો કઈ ખૂટતી નહીં તારી પાસે, બોલવા માંડ. હાલ
ચાલુ થઈ ગયું, પેલા તું બોલી લે પછી નહીં હું કહું. મારે કઈ નહીં, તારે કામ છે, તું આવી વાત કરવા. બોલ હાલ. આ બાપુજી છે ને એ બાને મામેરાનું કીધા રાખે છે તો કંઈક બાપુજીને સમજાયું ને તું. હવે ભાઈ મેં તે દિવસે છે ને બાએ ને મેં બંને બાપુજીને સમજાવ્યા હતા કે મામાના છોકરા પાસે કાંઈ છે નહીં, કાળી મજૂરી કરીને 3 ટકના રોટલા કાઢે છે. મામા તો બિચારા વૈયા ગયા. એ જ કહું છું, મેં બાપુજીને વાત તો કરી હતી પણ બાપુજી કે તું તારું ઈ કે તાર લગ્નની તૈયારીમાં ધ્યાન રાખી કે તું દોઢી થમાય કે તારે ઈ કે છે ને અમારા વહીવટમાં ઈ કે કાંઈ આનાપાની કરવાની જરૂર નથી ઈ કે. તો હું કરું? બાપુજીને મેં પણ કીધું કે બાપુજી અમે હવે છે ને લગ્ન જોગ થઈ ગયા બરાબર, આટલા વર્ષ તમે મામાને ઘરમાં ગળવા નથી દીધા કારણ કે એ ગરીબ છે બિચારા, અને ગરીબ માણસો છે ને આમે તે પહેલેથી આપણા બાપુજીને ગમતા તો છે નહીં. મેં બાપુજીને ન્યા સુધી કીધું કે આપણે જો કાંઈ ઘરમાં ઘટતું નથી. એને મને શું કીધું બાપુજી એ કે ગામના કે મને મેણા ટોણા મારે કે મામેરું લઈને ન આવે. તો મેં કીધું એમ કરો ને તમારે મામેરું જ જોઈએ છે અને ગામને દેખાડવું તો આપણે એને પૈસા આપી દઈએ મામેરાના, ભલે ને બધાની વસારે મામેરું લઈને આવે. મેં કાંઈ ખોટું કીધું એને? નહીં જરાય ને, કરવાવાળા એવું કરે જ છે ભાઈ. મામા ને એ લોકો ગરીબ હોય તો સામેથી આ લોકો પૈસા આપી દે ને એ લોકો દેખાવ પૂરતી લઈને આવે. આવું મેં જોયું છે. આ મારો દોસ્તાર છે એક આ ગામ બાજુના ગામમાં મારી યારે ભણતો, તેના મામા પાસે બિચારા પાસે કાંઈ નથી, ખાવા ખીચડી નથી, તો આ લોકોએ રૂપિયા આપ્યા દેખાવ પૂરતી મામેરું કરી નાખ્યું. એટલે ગામવાળાને એમ થાય કે ઓહો હો કેટલું બધું મામેરું આવ્યું. દેખાવ જ કરવો હોય તો આમ હોતે ને કરાય ને. એ જ વાત છે, મેં બાપુજીને કીધું પણ બાપુજી માનતા નથી. પણ જો હવે તારે બાપુજીને સમજાવવાના છે. આ બા બિસાડા આખો દિવસે ને રોયા રાખે છે, ખબર છે? એક તો આપણા ઘરમાં પ્રસંગ છે અને બા રોવે તો આપણો જીવ ના બળે. હું જાણું છું કે બાની બિચારાની આતરડી બળતી છે, પણ હવે કરવું હું બોલ. હવે બાપુ એક વાતે સમજવા તૈયાર નથી. એને તો એ કે જો અહીં મામેરું લઈને આવે ને તો જ એને લગ્નમાં બોલાવજે, નકર લગ્નમાં નહીં બોલાવતો. એવું ના હોય. હવે મામાનો દીકરો એક ને એક છે તો પ્રસંગમાં તો આવે ને. હવે એ ન આવે તો બાને કેટલું દુઃખ થાય. એક તો નથી એ મામા આ દુનિયામાં, તો પછી મને તો સાલું સમજાતું નથી હું કરવું ને. આપણે નાના હતા ને ત્યારથી જોતા આવીએ છીએ આ બાપુ છે ને બાની આતરડી જ દુભાવતા હોય, જેમ ફાવે એમ મામા વિશે બોલતા હોય. તો શું કરવાનું છે એ મને કહી દે. સમજાવવાની કોશિશ કરીશું, બીજું તો શું કરીએ. આપણા બાપુજી કોશિશ છે. નહીં, કોશિશ નથી કરવાની. જો એને ગમે એમ કરીશું ને શામ દામ દંડભેદ ગમે એ કરે, પણ બાપુ સમજવાના નથી એટલે આપણે કોશિશ જ કરીએ કે એને કાંઈ ખીજાઈએ કે આપણે આપણા બાપુ છે. હા તો કેવું પડે, બે શબ્દ બોલવા પડે. બે શબ્દની પસા કહેવું ભાઈ, જો માની જતા હોય ને તો, પણ માનવા તૈયાર થાય તો ને. બાકી હું તો છે ને છેલ્લે એમ જ કહી દઈશ કે હવે જો તમારે મામેરાની જીત લઈને લેવું હોય ને તો મારે છે ને લગ્ન જ નથી કરવા. હું એમ કહી દઈશ. હાલ આ તારા મગજમાં વિચાર સારો આવ્યો લે. તો કદાચ જો આવું બોલ ને તો બાપુનું મગજ જો બદલવું હોય તો બદલે, બાકી મને નથી લાગતું કે એના વિચાર બદલે. પછી કાંઈક તો જવાબ દે ને, કઈ મારો સંબંધ તો તોડી નહીં નાખે. નોસ તોડે ને આવું હારું હારું તને મળે, માંડ માંડ બલા ટળે મારી. તું જા અહીંથી, હાલ હવે મને આ ગાડી સાફ કરવા દે. હરખી કરજો, ખઈ ખઈ. હા, હા, કાચ છે ને ચમકવા જોઈએ. આ તારું મોઢું દેખાય બાપા, તું જા નહીં, આય વાહિંદા પીડ્યા જા. હા તમને સંભળાતું નથી? ક્યારની હાથ પાડી દીધી ઓયડીએ તોય નથી આવતા. હું છે પણ શાંતિ રાખને ઘડીક. આ તમને સંભળાતું નથી કેટલા હાથ પાડું છું તમને હું? પણ હા ને છે ને રાડે રાડે ધોય જ્યારે હોય ત્યારે શાંતિથી વાત કરતા આવડતું નથી. ઠેઠ મારે ઓયડીએ છે અહીં આવવું પડ્યું તમને બોલાવવા. આમાં શું થઈ ગયું અહીંયા આવવું પડ્યું તો? વાહ હું થઈ ગયું? એટલું હાલીને આવી તમને ના દેખાણું? એક તો ભાત લઈને ઘરેથી અહીં હાલીને આવી હું. કોઈ ગાડા નો મળ્યા હશે મને. તો ભાત લઈને આવી તેમાં કઈ નવાઈ કરી તું? કાયમ લઈને આવીશો? હાલીને આવી ભાત લઈને, તબિયત ખરાબ છે તોય મારી. હે આ તો શરીર છે ને હાજા મંદુ છા કરે હે. અને તું હાલે કોઈ વાહન જ ન મળ્યું, કઈ ગાડું કોઈ ન નહીં, તો મળ્યું. વાત છે. લ્યો કરો વાત. ભાતમાં હું બનાવ્યું છે? તમે કઈ ને કહેતા નહીં બનાવ્યું છે. હાશ, આ તો અડદની દાળ ને બાજરાનો રોટલો ખાવાનું મન થયું હતું. નહીં, રીંગણાનું શાક બોલીને કહેતા યાદ આવ્યું? હા એટલે આખા લીણાનું શાક બનાવવા કીધું કા? એ દીધા હવે તે મારે અડદની દાળ ખાવાનું કેદુનું મન થયું. તમે જ બોલીને કહેતા, તમે જ કાલ સાંજે રીંગણા લાવ્યા વાડીએથી ઘેરે. હા એ વાત એ હાશી. હે ભગવાન, કેવો ઘરવાળો છે ને એ ખબર નથી પડતી, કાંઈ મગજમાં યાદ નથી રહેતું. સારું છે મને નથી ભૂલી જતા. હા તારી યારે લગ્ન જ્યારથી થયા છે ને ત્યારથી આ મગજ છે ને હવે કામ કરતું બંધ થઈ ગયું છે. આ તારી ભેગા રહી રહીને છે ને બધું આવું થઈ જાય છે. મગજ હોય એનું કામ કરે ને ના હોય ને મગજ શું કામ કરે? હા
આખરે તને ખબર તો પડી ગયો કે તારે મગજ નથી આમ કા આપણને કોઈ કે કેવું લાગે હે લાગે ને હવે એ વાત મૂક બધી હા તને કહું હાલો આપણે કામ કરી બીજું કરો જાવ મજા આવે ને ઈ કરો હું જાઉં છું ને ભાતે લઈ જઈશ ઘરે તમ તારે રેજો એમને ભૂખા કર્યા કરો કામ અરે ના ના હું તો મજાક કરતો હતો ભાત થોડું ઘેર લઈને જવાનું હોય ખાવાનું હોય આપણે ભૂખ લાગી હોય ને મને ના ના મારામાં તો મગજ નથી ને એટલે હું તો ગમે ઈ કરું મગજ વગર ની રહી ને હું એટલે મગજ તમારામાં એકમાં જ છે હા એ વાતે હાચી હો આ મગજ વગર ના હોય ગમે ઈ કરે બુદ્ધિનું વરદાન એક નાખ્યું ને આડી ફેરવીને વાગી ગયું ને જોરથી હા વાગે વાગી જાય તો લખણિયામાં લટકાડો તો એ વાતે હવે હાચી હું તમને શું કહું હા તમે રોજ એકલા એકલા આ કામ કરો છો થાકી જાવ છો ને દાડિયા રાખી લો ને 4-5 સો મારી વાત સાંભળ આ તું ભાત લઈને ભલે આવી પણ આ થોડું હું કઈ કામ નહીં કરું અરે તને કરવા નથી કેતો બાપા તું ઘડીક બેહ ને ત્યાં હું થોડું કામ બાકી છે ને એ પતાવી દો પેલા પછી જમી લ્યો ને ભૂખ લાગી છે મને હું ભૂખી છું મેં ખાધું નથી અરે પણ આ હું કહું આ થોડું કામ બાકી છે ને આડેથી જાય પછી બીજું કામ હાથમાં લઈ શકું હું હાય ભૂખી થઈશું ઈ નથી દેખાતું તમને કામ પેલા તમારું વાલું છે એ હારું બસ ખાઈ લેવી પેલા મારા એમ કે મારી બાયડીની તબિયત ખરાબ છે તો પેલા એને ખવડાવી દો આ તો કે નહીં પેલા કામ કરો પછી ખાવાનું રાખો એટલે કાલથી છે ને દાડિયા બોલાવી લેજો હો સમજો હા તું દાડિયા રાખવાની વાત કરે છું હવે આપણે મૂળ આ 5 વીઘા જમીન છે હા એમાં દાડિયા રાખી તો આપણી પાસે વધે હું દાડિયા કાંઈ નહીં વધારે લઈ જાય 2000 રૂપિયા જાય દાડિયા એક દી બોલાવો તો હવે 2000 રૂપિયા હોય ને તો 15 દી કપાઈ જાય તને ખબર છે હે ભગવાન પાવલીનો હિસાબ કરવા વાળો ઘરવાળો મળ્યો છે મને કરવો પડે હા સમય પ્રમાણે હંધો હિસાબ કરવો પડે કરો જેટલો કરવો એટલો કરો પણ મારી પાસે આશા ન રાખતા કે હું રોજ ખેતર આવે ભાઈ તને કોઈ દી મેં કીધું કે તું ખેતરનું કામ કરવા આવજે વાહ રોજ કોણ કરે છે બાજુવાળી આવીને કરે છે ખેતરનું કામ આ આપણું ખેતર છે આપણે નહીં કરી તો કોણ કરવા આવશે આ બાજુવાળા કરવા આવશે ખેતરનું કામ જો આપણું હોય ને એ આપણે જ કામ કરવાનું હોય હા આપણે જેટલી મહેનત કરીને પૈસા બચાવીને એટલે આપણી પાસે મરણ મૂડી ભેળી થાય વાત કરે છે દાડિયા રાખી લીજો જો હવે આ 5 વીઘામાં દાડિયા કરવાના બોલી લીધું હા ભાષણ આપી દીધું હા બીજું કઈ ભાષણ બાકી છે નહીં હોય તો તમે કહી દેજો હજી મનની મનમાં ન રાખતા તો કાંઈ નથી બાપા તારે કાંઈ કામ હોય તો ક્યાં મને મારે તો બહુ બધું કામ છે પણ કોઈ દી મગજ શાંત અને ઠાઢો હોય ને તો બાયડી 2 શબ્દ કેવા આવે પણ જ્યારે હોય ત્યારે ચૂલો માથે જ રાખીને બેઠા હોય ગરમ ખોપરીની જેમ તો કોણ કેવા આવે અરે એવું ન હોય આ કામ છે ને માથે હોય ને એટલે હો વિચાર આવતા હોય એટલે જ દાડિયાનું કહું છું આવી ગયા પાછા ઈદ લાઈન ઉપર મગજ તમારો કામ નથી કરતો ને માથે હો વિચાર આવે ને એટલે જ કહું છું કે આટલું બધે માથે છે ને ભાર રાખીને ન ફરાય થોડો હળવો કરી નાખાય ભાર માથેથી એ હારું બાપા હારું બસ હા બધો ભાર હળવો કરી નાખી આ બધો ભાર તું તાર માથે લઈ લેજે બસ એટલે મારા મગજમાંથી બધો ભાર વયો જાય. હા, હું તો દાડિયા પાસે કામ કરાવી લે તો ઘરે બંધાઈ લે કામ વાળી હા બસ તમારે કામ તો કરવું નથી બેઠા બેઠા ખાવું છે ન કરવું બસ લ્યો બીજું તો કાંઈ આપણે એમ ન થાય ઘરવાળો કામ કરે ચાલો હાથો પાથ કામ કરાવી જલ્દી કામ મોકલે એવું કાંઈ આવડતું નથી આપણને લે એક દી તબિયત ખરાબ છે જરાક શરીર ઢીલું પડ્યું છે તો આરામ કરવાનું કીધું એમાંય તમને વાંધો આવ્યો એમાંય તમને બળતરા આયલી મરચા લાગ્યા અરે ના ના એમ નથી કહેતો હવે એ બધી પળો જઈને મૂક હા ભાત લાવી છે હાલો આપણે ખાઈ લેવી ના ના કામ પતાવી લ્યો ને હવે તું નક્કી કરી લે પેલા કામ પતાવી લો પેલા ખાવું છે ક્યારને અડધી કલાકથી કહું ખાવા હાલો ખાવા હાલો ખાવા હાલો તો મોટું બે પણાને ભાષણ દઈને બેસી ગયા મને હાલો મોર થાવ થાવ મોર તમે થાવ તમે થાવ આગળ નો સમજે બાયું માણા કોઈ દી નો સમજે હા બાપુ આ કંકોત્રી ગામમાં બધાને દેવાઈ ગઈ કે લગભગ તો બધી દેવાઈ ગઈ છે કોઈ બાકી નથી પછી તને કઈ સાંભળતું હોય તો કહેજે સાંભળે તો છે પણ તો તમે માનવા તૈયાર નથી આ મારા મામાના દીકરાને નહીં દેવી પડે કંકોત્રી તમે ત્યાં તો દીધી નથી તારા મામાના દીકરાને કંકોત્રી દઈને કરવું છે હું તારે મને ભૂંડો લગાડવો છે ભિખારા જેવો આંગણે આવીને ઊભો રહે ને તો એ કઈ સારો નહીં લાગે કરી હો બાપુજી તમે માનવા તૈયાર નથી એક વાતમાં હવે તમે એકવાર એને કેવડાવો તો ખરા એનાથી જે પોગાણ થાય ને એ લઈને એ આવશે એ મારે થોડું કેવરાવાનું હોય તારે કેવરાવાનું હોય તારા ભાઈનો છોકરો છે મારે તો મામેરું જોવે બસ કઈ રીતે લાવવું કઈ રીતે કેવું એ તમારે બધાને જોવાનું આ તમે મને રજા દ્યો ને કે ભાઈ તારા ભાઈના ઘરે કંકોત્રી દઈ આવી તારા પિયરમાં તો હું જાવ એને કહેવા પણ તમને કાંઈ કહે તો તમે આખો દી સળકા જ કરતા હોય હાકોટા જ કરતા હોય તમને કાંઈ પૂછવું હોય કેમ મારે બા
કંકોત્રી તો દેવાની જ હોય ને. આવે નો આવે એનો પ્રશ્ન છે. એમાં બાપુજીને થોડું પૂછવાનું હોય. બટા. કંકોત્રી તો દેવી પડે ને. ભાઈ છે, મામાનો દીકરો છે. વાત તારી સાચી છે, પણ આ તારા બાપુને પૈસા વગર હું જાઉં ને તો વળી પાછું એમ કે ભિખારીને કોણે કંકોત્રી દેવાનું કીધું તું? મારે તો દઉં તોય દખ અને ન કંકોત્રી દઉં તોય દખ. અને તું હું દોડાય થાશો? કંકોત્રી દઈ અને તારા મને ગામમાં ભૂંડો લગાડવો છે? કંકોત્રી દેવી અને એ મામીરો લઈને આવીએ કેમ છે તો કંકોત્રી દેવી? બાપુજી તમે એક ને એક લપ લઈને બેઠા છો. મામેરું મામેરું મામેરું. એને કઈ પૈસાનું ઝાડ છે એ બિચારો ક્યાંથી લઈ આવે? બોલ ભાઈ, તારે કાંઈ કહેવાનું બાકી હોય તો બોલ. આ મા દીકરી તો ખીચડી વઘારી નાખી છે, તારે કઢી બનાવી હોય તો બોલ. મારા મનમાં એક વિચાર છે, જો તમે માનો તો. હા બોલો. આ બાજુના ગામમાં મારો એક ભાઈબંધ છે ને, એના મામાય તે આવી રીતના હયાત નથી ને એનો દીકરો એકનો એક જ છે. તો એને મામેરું લાવવાનું હતું ને, તે આ લોકોએ કંઈક 2-5 લાખ રૂપિયા આપ્યા એને મામેરું લાવવા હાટું. એટલે ગામમાં છે ને માભોય રહી જાય અને દેખાવ પૂરતી મામેરું લઈને આવી જાય. તો આવું કંઈક કરો નહીં બાપુ તમે તે. એટલે મેં કીધું ને, મારે ધોલ મારીને ગાલ લાલ નથી રાખવા. જે વ્યવહારે થતું હોય ને એ કરવાનું છે, અને મારે ખોટો દેખાડો કરીને ગામમાં વાહ નથી કહેવરાવી. બસ. બાપુજી મને એક વાત કહો, તમારા ઘરમાં કઈ ઘટે છે? એટલે ઘટવાની વાત નથી, વાત વ્યવહારની છે. તમે હું બધા લોહી પીવો છો? રોજ જાગીને ઉઠી એક ને એક લપ. આ વ્યવહાર 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 કરીને તો છે ને આ સમાજે છે ને કુંજાણી ક્યાંથી આ બધા વ્યવહાર લઈ આવ્યા છે ને કઈ ખબર નથી પડતી મને. એ હવે છે ને આપણે પ્રસંગ નજીક આવ્યો છે, આ પંચાયત મૂકી દો. આપણે આ મામેરા બાબતની કે મારા પિયરમાં કંકોત્રી દેવાની વાત ન ઉસારવી. રાવા દો, તારા બાપાને સારું નથી લાગતું. હું ભાઈ કરવા ને બા? જોતો નથી કકડાટ હોય? ન આવે ને મારો ભત્રીજો એ જ સારું છે. નહીં બા, મારો ભાઈ છે ને આવશે અને મામાનો દીકરો એક ને એક છે. આ દુનિયામાં મામા હયાત નથી તો મારે ભાઈ તો જોઈએ ને. અને જો એ નહીં આવે ને તો હું લગ્ન નહીં કરું. ઓહો, જાતે નિર્ણય બહુ મોટા મોટા લેવા માંડ્યા હો મારા બેટા. લગ્ન નહીં કરું તમારે? હું આ કંકોત્રી વેસાઈ ગઈ છે, લગ્ન નહીં કરું. મને ગામમાં મેં હમણાં કીધું એમ ભૂંડો લગાડવો છે તમારે એમને? ગામ તો આબરૂ કાઢશે, પણ તમે જ આબરૂ કાઢવા ઊભા છે. તો સમજો ને બાપુ, આબરૂ નહીં જાય, આબરૂ રહી જાય. હું કહું એમ કંઈક વિચાર કરો એમ કહું છું. મારે તમારા કોઈના વિચાર લેવાની જરૂર નથી. મને જે ફાવશે, જે ગમશે ને એ જ હું કરીશ. એટલે મહેરબાની કરીને આજ પછી આ વાત મને નહીં કરતા. કાંઈ વાંધો નહીં બાપુજી, તમને મન પડે ને એમ તમે કરો અને મારું મન પડશે ને એમ હું કરીશ. હું આ લગ્ન નહીં કરું. જ્યાં સુધી મામાનો દીકરો આપણા આંગણે નહીં આવે હું લગ્ન નહીં કરું. હું જોઉં છું કે કેમ લગ્ન નહીં કરે તું. આ દીકરી છે ને લગ્ન નહીં કરે ને સોરીમાં નહીં બેહે ને એ તમારે હાલશે, પણ બાકી તમે તમારી જીત તો નથી જ મૂકવાના, એ મને ખબર છે. આ તમારે હવે જેમ કરવું હોય ને એમ કરજો. આ દીકરી ઘરમાં વહી ગઈ ને હું હોતન જાઉં છું. હા જા, બાકી જાન તો આવશે અને લગ્ન તો કરવા જ પડશે મારા બેટા. મને ધમકી મારે હું લગ્ન નહીં કરું. એ તો બોલ્યા કરે પણ બાપુ તમે સમજદાર છો, કંઈક સમજો નહીં. હું સમજવું? એક ને એક લપ. મારું મગજ હવે ખાલી થવા માંડ્યું છે જાગતાની સાથે. જ્યારે જોવો તે આ ઠંડીની છે ને ઠૂઠું કર્યા કરશે, પણ દવાખાને નહીં આવે. હાલ ને દવાખાને જઈ આવી બાપા. મારે ક્યાંય દવાખાને નથી જવું. અરે આમ જો આ છે ને દવા લઈ લઈએ ને તો સારું થઈ જાય. હા ને એવું હોય તો ઇન્જેક્શન લેવડાવી લઈએ એટલે છે ને બસ હો, મારે કાંઈ હોયું નથી ખાવી મારા શરીરમાં. એ મરી ગયા કેવી હોયું ઘોકાવે છે તમને ખબર છે? અને ટીકડા કેવા કડવા ઝેર જેવા ટીકડા આપે છે. એ દવા કહેવાય કડવી જ હોય ને, કઈ મીઠી ન હોય. આ તમે પી લ્યો મારા હાટાની દવા. લે હા, આવો આવો ફય. હારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? મજામાં? મજામાં એકદમ. હાલો અંદર ફઈને બેહાડો હવે બાર ઉભા છો તો. આને કેમ સાલ ઓઈઠી છે? કઈ મજા નથી. અરે ભાઈ હા, 2 દીથા છે ને આ શરદી ને તાવ ને ભરાઈ ગયું છે. આ દવા લેવા જવાનું કે તો શું કે ખબર છે? ટીકડા એ કે કડવા હોય કે એ કોણ ખાય? મેં તો ઇન્જેક્શન લેવડે લે એ કે દુખે મને. હવે હું કેવું એને દવાખાને નથી આવતી બોલો. એ ટીકડા કડવા જ હોય હો. અને ઇન્જેક્શન તો હું આ ઓલી કીડી બટકું ભરીને એવું થાય. ભાઈ તમે કે એની વાદે વાદે ચડી જાવ છો. પણ આમ જો આ તબિયત બરાબર નથી 2 દીથા. હું આ એકલો કામ કરું છું. આ દવાખાને જઈ આવીએ આપણે તો તને સારું થઈ જાય તો મને થોડીક મદદ થાય કે નહીં? હા બસ જો જોયું ભાઈ સાંભળું. કામ હાટું મને દવાખાને લઈ જાવી છે, બાકી મને એમને દવાખાને નથી લઈ જાવી કે બાયડી બીમાર છે ને એમને લઈ જાવ. આ તો હું હાજી થાવ ને તો ઘરનું હંધું કામ કરું એટલે.
એ એવું ન હોય. આ તું માંદી છો તો ખેતીનું કામ તો ઠીક છે, પણ આ રોટલામાં એને અગવડ ન પડે. કાંઈ નહીં તો તું રોટલા તો ઘડીને દેખ ન દે બેટા. ફઈ તારે ટાઈમ રોટલા ઘડીને દોસ્ત પૂછો મજા નથી ને તો મેં કોઈ દી એમ કીધું કે તમે બહાર ખાઈ આવો આજે. હે સારું સારું હવે તારી આ છે ને બધી રામાયણ બંધ કરી દે. અને ફઈ હા તમે એક અચાનક આવ્યા આમ ક્યાં બેન મોકલાય ને તો હું તમને પાદરે લેવા આવત ને. હા ફઈ ના ના બટા, એમાં હું કેણ મોકલવાનું લે કે તું મને પાદરે લેવા આવે? હું કાંઈ અજાણી છું? પણ એમ નહીં હમાસર મોકલાવ્યો કંઈક રાંધીને તો રાખત ફઈ તમારા હાટો. અને કેટલા દાડા પછી તમે આવ્યા છો. હું આને કેદુનો કહેતો હતો કે આ ફઈ એક આંટો મારી જાય ને તો સારું. આમે કેદુનું મન વળ્યું હતું હા. અને સારું કર્યું તમે આવ્યા. હવે આવ્યા ને તો આજ રોકાજો. અને સારું કર્યું ફઈ. હા બેનના લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે ને? હા બટા, બધી તૈયારી થઈ ગઈ છે હો. એટલે હું છે ને તમને કહેવા આવી છું. લે ફઈ એમાં તમારે અમને કહેવાનું થોડું હોય. કેમ? અમે બે જણા લગ્નમાં આવવાના જ છીએ. તોય છે ને તને ઓછું ન આવે ને, તને એમ થાય ને કે મારા બાપા હોત તો મારા ફઈ કેવા આવત, અને મારા બાપા નથી તો ફઈ કેવા ન આવ્યા. એટલે છે ને તને એમ તો થાય ને કે મારા ફઈ આવ્યા, એ બાને મારે મળાયું તમને બેને. અરે ના ફઈ એવું કઈ મનમાં અમે ધોકો ન રાખીએ. તમે વડીલ છો, વડીલે થોડો મનમાં ધોકો રાખીને બેહવાનું હોય અમારે. અને આમે ફઈ આ તમે છે ને અમારા કળોયા કહેવાય. હે આ તમારો હરખ ધોખો અમારે ન કરવાનો હોય. અને આમ જો આ ફઈ આવ્યા છે ને હે એટલે તારે છે ને એને ભાવતી રસોઈ બનાવવાની. તને ખબર છે ને ફઈને શું ભાવે છે? તમે મને કેવું પડે કે ફઈને હું બનાવીને ખવડાવું, મહેમાનને કેમ હાસવાય, અંધી ખબર પડે છે મને તો. હા એ વાત તારી હાચી. હા ફઈ આવ્યા છે ને તો આ છે ને જમાડીને જ મોકલવાના છે. હું કહેવા તો આવી છું મામેરાનું, પણ મારા ભત્રીજાની આ ઘરની પરિસ્થિતિ જોતા કયા મોઢે હું એને કહું કે તમે મામેરું લઈને આવજો? ફઈ ફઈ ક્યાં ક્યાં ખોવાઈ ગયા? અરે ક્યાંય નહીં બેટા, મને તો હરખ નથી માતો કે આ મારો ભાઈ નથી તોય મારો ભત્રીજો મારા ભાઈની ખોટ નથી આવવા દેતો મને. અરે ફઈ હા જો મારા બાપુ વયા ગયા તો શું થઈ ગયું? હવે હું તો સહી ને હજી અમે જીવીએ છીએ ને ત્યાં સુધી તમારું બધું અમે કરશું. હા આ લગ્નમાં આવીને તમે જો કેવા ધામે ધૂમે આપણે લગ્ન કરવાના છે. એટલે તો હરખે અહીંયા આવવાનું મન થાય ને બટા. તમે હારા મોઢે ન બોલાવતા હોય તો હું કયા મોઢે તમારા ઉમરે આવું? અરે ફઈ આ ઘરે તમારું જ છે ને, અને અમે તમારા જ છીએ ને. તમારે જ્યારે મન પડે ને ત્યાં અંદર આવી જ જવાના, દરવાજા ખુલ્લા જ છે ઘરના. હા અને ફઈ હા બીજી વાત શું કરું, હા બેનના લગ્નમાં આપણે કાંઈ ઘટવા દેવા નથી હો. આમ એવા ધામે ધૂમે લગ્ન કરવા છે ને કે છે ને આખું ગામ તમારું જોતું રહી જાય. હા મારે તો કોઈ બેન નથી. હા મારે જે ગણું એ હા જલુ સહિત મારી બેન છે, હગી બેન જે બેન, એટલે મારે તો છે ને કોઈ કચાશ રાખવા નથી. અને આમ જોજો ને ફઈ અમે આવીને હા ત્યારે તો આમ તમારે આમ તમારા પ્રસંગમાં 4 સાંજ લગાડી દેવાના છે એવો અમે બે જણાએ વિચાર કર્યો છે. હા બટા, પિયરિયા છે ને માંડવે આવીને ઊભા રહે ને તો એમાં 4 ચાંદ લાગી જાય. ભલે આખું ગામ આવ્યું હોય કે ગામ ધણી આવ્યા હોય, પણ પિયરિયા ન હોય ને માંડવે, એ માંડવો છે ને હુનો લાગે. હા ભાઈ બહુ સાચી વાત કરી. અને આમે હા દીકરીને એના માવતરનું બહુ હોય, અને તમે આ ઘરની દીકરી જ કહેવાય ને. હા અને આમ જોવો કંઈ પણ કામ હોય ને ફઈ તમે તારે કેવડાવી દેશો હો. કંઈ લાવા કરાવવાનું તો તમે અમને કેવડાવી દેશો તમ તારે. અને ભાઈ આમ જો ભાઈ તમે જરાય મૂંઝાતા નહીં, તમને જરાય ઓછું નહીં આવવા દો. તમારે કાંઈ પણ જોતું ને તો 2 ધડક કહી દેવાનું અમને. અને આ છે ને તમે ઢીલા પડ્યા છો ને પેલા એ ઢીલા પડવાનું બંધ કરો. હા તમે ઢીલા પડશો ને તો એ પણ આટી રડવા મળશે તમારી હારો હાર. અરે રાધા, આ તો મારા હરખને આવું છે કે મારો ભાઈ નથી તોય મારો ભત્રીજો. અરે ફઈને કેટલા વાના કરે છે, અસો વાના. એ હરખ છે મને. ભાઈ હા મારા બાપુ છે ને મરતા મરતા મને કહેતા ગયા હતા કે મારે એકની એક બેન છે, એને ક્યારેય ઓછું નહીં આવવા દેતો. અને ભાઈ અમારા બાપાને આપેલું વસન છે ને હું મારા જીવના ભોગે પણ પાળે. તમે જરાય ઉપાધિ ન કરતા. એ તો મારા પિયરિયાની ખાનદાની છે. હવે તમે છે ને આ ભાઈ ભત્રીજો બંધ કરશો રડવાનું? બહુ ઉદાસ થઈને વાત કરી લીધી. અને ફઈ હાલો અંદર ઘરમાં તો લાય, બાર ને બાર કેટલી ઘડી ઊભા રહો તમે. એ પણ રાધા બટા, રાજ આપણે મળી લીધું, મેં તમને આમંત્રણ દઈ દીધું. આ મારે છે ને ટાઈમ નથી હો, તમે બે અગાઉથી આવી જાજો. સા પાણી પીતા તો જાવ ફઈ. હવે હાલો આમ અંદર હાલો. હા, ચા પીતી જાવ. હા હાલો. એટલે હસકા તને કેટલી વાર મેં કીધું કે હું કહું ને એ જ મીઠાઈ તારે બનાવવાની છે. હા તને કીધું તો ખરું કે મોતીસરના લાડુ બનાવવાના છે. કેમ ઓલા પીએસે ઓર્ડર આપ્યો ત્યારે તો વહાના બનાવ્યા હતા, અત્યારે શું વાંધો છે? હા તો ભાઈ કઈ એમ કરીને હા બસ
મોતીસરના લાડુ મીઠાઈમાં ફર્સ્ટ ક્લાસ બનાવજે. પછી કહેતો નહીં કે કીધું નહોતું ને ખાંડ ઓછી નાખજે પાછો. હા, મારો પ્રસંગ ન બગડવો દો અને એક રૂપિયો નહીં બંધાવું. હા હા ભાઈ, જ્યાં પિયુષને જે ભાવ લીધો ને એ જ લઈ લેજે. હું ક્યાં ભાવની તને ના પાડું છું ભાઈ. બસ. હા હા, સારું. જઈ આવ્યા એમને? લાપસી ખાઈ આવ્યા ભાઈના ઘરે? હા, જઈ આવી. હા, જઈ આવ્યા. તો શું કીધું તારા ભાઈના છોકરાએ? કાંઈ નહીં, એ તો એવા રાજી થઈ ગયા બે જણા, વાત ન પૂછો. પણ મને રાજી નથી કરતા એનું શું? એ તો રાજી થઈ ગયા આવવા માટે. હા, એ આવશે, લગ્નમાં જરૂર આવશે એવું કીધું છે બે જણા. આવશે, પણ મામેરાને કઈ વાત કરી કે ન કરી? મામેરાની વાત કરવા જ હું ગઈ હતી, પણ એના ઘરની પરિસ્થિતિ મેં એવી જોઈ ને તો કહેતા મારી જીભ ન ઉપડી, એટલે હું એમની કંકોત્રી દઈને આવતી રહી પાછી. મને તો ખબર જ હતી કે ન્યા જાઈશ ને એટલે ખાલી હાથે જ પાછી આવે. એટલે હું તને પહેલેથી કહેતો હતો એ ભિખારીજી જેવાના ઘરે છે ને ક્યારેય કંકોત્રી દેવાય નહીં. પણ તારે તારો ભાઈનો છોકરો રહ્યો એટલે લાગણી હોય એટલે ગઈ. હા, તમે તો જઈ હોય તો એ ભિખારી ભિખારી કરીને ને મેણા જ માર્યા કરતા હોય છે. મારા ભાઈ જીવતા હતા તો તમે મારા ભાઈને મેણા મારતા હતા કે તારો ભાઈ ભિખારી છે, તારો ભાઈ ભિખારી છે. પણ તમે જોજો હો, અમારો ભત્રીજો આવશે ને ખાલી હાથે નહીં આવે, એ મામેરું તો જરૂર લાવશે. હું એના બાપનું કપાળ મામેરું લાવવાનો છે. ખબર છે, ખાવા ખીચડી નથી ને વળી પાછી તું એની ફઈ થઈને તું મોટી મોટી મણી વાત કરવા મામેરો લાવવાનો છે. ના ના હો, મને એણે એવું કીધું કે ફઈ તમે ચિંતા ન કરો, એમ કે હું બેનના લગ્નમાં છે ને બેનને ઓછું નહીં આવવા દઉં, તમને ઓછું નહીં આવવા દઉં. મારા બાપા છે ને મરતી વખતે મને કહેતા ગયા કે તારી એકની એક ફઈ છે, એને ઓછું ન આવવા દેતો. ફઈ તમે ચિંતા ન કરો. એ વાતોથી વડા ન પાકે, વાતો કરે કાંઈ ન થાય. કંઈક પાસે હોય ને તો આપી શકે, બાકી બોલી બોલીને તો હાવ મોટી મોટી વાતો કરે. તમે ચિંતા નહીં કરતા, ઉપાધિ નહીં કરતા. હા, કાંઈ નહીં, અત્યારે તમે બોલી લ્યો જેટલું બોલવું હોય એટલું. પણ જઈ મારો ભત્રીજો આવશે ને અને એ કંઈક લાવશે ને તો તમે જ કહેશો કે ના ના હો, એણે મામેરું કર્યું સારું. અને મને વિશ્વાસ છે કે મારો ભત્રીજો ખરો ને જે પૂછશે ને એ લઈને આવશે. હવે આ લગ્નમાં તારો ભત્રીજો છે ને સારા કપડાં પહેરીને આવે ને તોય સારું, એમાં મામેરાની ક્યાં વાત કરે તું? હા, તમારી આગળ તો હવે બધી વાત કરવી જ નકામી છે. અરે હું ગઈ હતી ને તો મને ખાલી હાથે એણે પાછી નથી કાઢી અને મને ભૂખીએ પાછી નથી કાઢી અને મને કંસાર રાંધીને ખવડાવ્યો છે મારી ભત્રીજા વહુએ. કંસાર રાંધીએ કે એવી પરિસ્થિતિ છે એની? અરે એણે ગમે ત્યાંથી લાવ્યો હશે ઉછીનું પાછીનું કરીને, પણ મને ભૂખી નથી કાઢી એણે. ખોટી વાત કરી કરીને મારી પાસે હું કામ તું હારી થાશો? મને ખબર છે કે એના ઘરમાં ખાવા ખીચડી નથી અને ઓલી કંસારની વાત કરે છે. કાંઈ નહીં, તમારે અત્યારે જેટલું બોલવું હોય ને એટલું બોલી લેજો, પણ જ્યારે સમય આવશે ને ત્યારે તમે જ મોઢામાં આંગળા નાખી જાશો. સારું, જાઓ તમારા ભાઈને ઘરે દઈ આવ્યો હોય તો હવે ચા પાણી બનાવો તો પી, બીજું હું. હે ભગવાન, આ તો મામેરા વગરનો રાખશે ને ચા વગરનો રાખશે એવું લાગે મને. બા આવી ગયા? હા બટા, આવી ગયું. થાકી ગઈ. ઓય માં, તે હાલી નહીં વાન્યાથી છે? અરે ના રે ના બટા, થાક તો લાગે ને બટા. આ ઘરે લગ્નનું કામ અને આ દોડા દોડી એકલા હાથે શું કરવું મારે તો. પણ બા બહુ દોડા દોડી ના કરાય. હવે હું ન કરું તો કોણ કરે? આ કે મને તું. એ બા એ તો ઠીક, હા, તમે આ મામાને ઘરે ગયા હતા ને તો હું કીધું? કાંઈ કીધું નથી ને ભાઈને મામેરા બામેરાનું કે મોટું મામેરું લઈને આવજે ને તારા ફુવા મેણા ટોણા મારે ને એવું કાંઈ કીધું નથી ને તમે? ના બટા, એવું હું કાંઈ કહેતી હોઈશ? હું કાંઈ તારા બાપા જેવી ગાંડી થોડી સૌ? તો વાંધો નહીં, અને કહેતાય નહીં હો. એને જેટલી ત્રેવડ હોય ને એટલું લઈને આવે. અને મારા બાપુજીને તો છે ને આદત છે બોલવાની, એને છે ને ઘણી ગાંઠે નહીં બાંધવાની. પણ લે હું ગઈ ને તો બે જણા એવા ખુશ થઈ ગયા, એવા ખુશ થઈ ગયા ને એમ કે અમે તો કયુંની વાટ જોતા હતા કે ફઈ કે કેદુના આવ્યા નથી.
એકાદો આંટો ફઈ મારી જાય ને તો સારું એમ કે. બા પૈસો મહત્વનો નથી, જો એનો લાગણી એનો ભાવ કેવો છે એ જ આપણે જોઈએ છે, બીજું આપણે શું જોઈએ? હું કહેવા તો ગઈ હતી મામેરાનું બટા, પણ એના ઘરની હાલત જે મેં જોઈ ને મારી જીભ ન ઉપડી. અરે રે, ઓ મોય ભૂંડી, મારો ભત્રીજો રાધાને તાવ આવ્યો હતો. એ બાઈ 2 પૈસા બચાવવા હાટું દવાખાને દવા લેવા ન જાય અને હું મામેરું માંગુ તો મારા જેવી ગાંડી કોઈ ન કહેવાય. બા તો રાધા ભાભીને આટલો બધો તાવ આવ્યો છે તો તમે એને કીધું કે દવાખાને જઈ આવે? અરે મેં કીધું ને, તે મુઈ મને શું કહેશ ખબર? ફઈ કે દવાની ગોળી છે ને મને કડવી લાગે અને ઇન્જેક્શન તો બહુ દુખે એમ કે. લે આવા બહાના કાઢે. કેટલી સંસ્કારી છે ભાભી, અહીંયા મામેરું કરવા માટે થઈને 2 પૈસા બચાવવા હાટું થઈને બિચારી કેટલું સહન કરે છે. પણ બા એને દવા લેવાય એટલા પૈસા તમારી પાસે તો હતા ને, એને દઈને ના અવાય કે બેટા દવા લઈ આવજે? બટા એ મારા પૈસા લીએ ખરી? અરે જેના ઘરમાં ટંકે ખીચડી ખાવાના ફાફા હોય ને એ માણા કોકના ત્યાંથી ઉસીના પાસીના કરી લાવીને ફઈને જો લાપસી ખવડાવતી હોય ને એ મારા દવા મારા રૂપિયા ન લે દવા હાટું. બા એ હંધે વાત હાસી, પણ જો એનો ભાવ એની લાગણી ભાઈ ને ભાભીની કેવી છે, અને એ છે ને મને એમ છે એ આવશે તો ખરી. અરે એ એમ કહેતા હતા કે 5 દી વહેલા અમે આવી જાઓ એમ કે ફઈ તમે કાંઈ ચિંતા કરો માં કે એમ કે. અને રાત તો હું કે ખબર છે મારે ક્યાં હગી બેન છે કે આ જલપાત છે ને મારે જે છે એમ કે મારી હગી ગણું કે ફઈની ગણું. એ કે ફઈ ઓ મામેરું લાવ્યું હોય કે સારું. બા પણ એ પૈસા ક્યાંથી કાઢશે? ભાઈ હારા મામેરાનું કહે છે પણ એ ક્યાંથી લઈ આવશે પૈસા? અરે એણે મને કીધું છે એ ગમે એ કરશે બેટા, પણ એ ફઈને ઓશિયાળી નહીં રાખે. બા એટલું ધ્યાન રાખજો, ભાઈ ક્યાંથી ને વ્યાજે પૈસા કે એવું કંઈ લે નહીં. પછી ખબર છે ને એક વખત જો વ્યાજમાં ઘેરાઈ ગયા ને તો એ ક્યારે બહાર નથી નીકળી શકતા અને છેલ્લે છે ને દવા પીવાનો વારો આવે છે. મેં તો એને કીધું છે કે તું મામેરું નહીં લાવ ને તો હાલશે, પણ મારો માંડવો દીપાવ છે મારો મામેરિયો થઈને. બસ બા આપણે તો એ જ જોઈએ. બા એક કામ કરું, મારા પાસે થોડા ઘણા પૈસા બચાવેલા છે એ ભાઈને આપી દો. ના હો બેટા, તું ન દેતી એને પૈસા. અરે મારો ભત્રીજો ગરીબ જરૂર છે પણ સ્વમાની છે, એ નહીં લે. એના સ્વાભિમાનને ઠે પહોંચશે. એ તો વાંધો છે બા, નહીં તો હમણાં હું છે ને હું પોતે જ જઈને ભાઈને પૈસા આપી આવું. પણ હવે છે ને બા ઉપાધિ કરો માં, જો ઉપરવાળો છે ને જે કરેશ ને એ સારું જ કરશે. અને તમારે ચા પાણી પીવાશે? ના ના, તો પછી આ હરખું કરી નાખું બધું. આ જો આ ગંધારી ગંધારી છે ને એ આ બધી સાઈડમાં કાઢું અને આ હારી હારીને જઈ ઢગલો કરું છું. હા છે ને, લગ્નમાં 2 શાદી રોકાવું છે આ વખતે તો. એ હું તને શું કહું, હામાં તે બધું લીધું છે ને, કાંઈ ભૂલી નથી ગઈ ને તું પાછી? બધું લીધું જ હોય ને, એમ તો મને યાદ રહેશે શું કરવું ને શું નહીં. એક વસ્તુ નથી ભૂલી, જોઈ લ્યો તમે. હા તો વાંધો નહીં. સારું કર્યું, ફઈ હાટું થોડું તાજું તાજું બકાલું લઈ લીધું, એને ખાવા લાગે. આમાં જો કપડાં હાડીઓ ને ઘરેણા બધું નાખી દીધું છે ને એ સારું કર્યું. આમાં તારું છે ને કે ઠેકાણું નહીં, તું હાલતા બધું ભૂલી જા. પછી ત્યાં જઈને કે લ્યો અરે માળી રે તું ભૂલી ગઈ, પછી ત્યાંથી ધક્કો ખવાય. ઠેકાણું તમારું એકનું જ લાગે છે નહીં? લે તો મને ભૂલાય તમારે યાદ કરીને નાખી લેવાય ને, પણ નહીં તમારે તો બધું ત્યાર ઉપર જ જોતું છે ગમે ત્યારે. અરે અમુક કામ છે ને બાયુના હાથમાં હોય. હા બાયુને છે ને એ બધું હગે વગે કરવાનું, એમાં કઈ જણ ન આવતી મગજમારી કરવાની હોય. વાહ હશે, સારું થાય તો પોતાના ઉપર બધું લઈ લે અને બગડે તો બધું અમારા ઉપર ઢોળી નાખે નહીં. આ તમને સારું શીખડાયું તમારા બાઈએ ને તમારા બાપુજીએ. હા એ બધાને બા બાપુજી શીખવાડતા જ હોય, પણ આ બાયુને છે ને કેવું તો પડે જ તે, નકર છે ને એ કાંઈકનું કાંઈક ઊંધા છે તું કરી જ નાખે. હા એટલે તને મેં કીધું કે ભૂલી નથી ગઈ ને. અને આમ જો હા ફઈના ઘેર જાઉં ને એટલે ફઈ તો રાજીના રેડ થઈ જવાના છે. હું તમને એ જ કહેવાની હતી કે ફઈના આંખમાં હરખના આહુડા તમે જોજો આવી જવાના છે. અને આપણા ફઈ આમે રહ્યા લાગણીવાળાને પાછા ઢીલા તો રહ્યા જ છે. હા પણ જે આપણે આ પગલું ભર્યું છે ને એની ફઈને તો ખબર પડી જ જવાની છે, કારણ કે ફઈ મારા મનની વાત તરત જાણી લે. હવે બેન દીકરીઓને દુઃખી પણ ના કરાય ને,
ટાણું આવે ટાણું સાચવવું પણ પડે ને. અને આપણે તો નથી દીકરી કે નથી નણંદ, જે છે એ ફઈ જ છે આપણે એક. હા એ તારી વાત એ સાચી છે. હા આપણી બધી જીવા દોરી ફાઈમાલ કરીને ફઈ હાટું આ મામેરું તો કર્યું છે. એને પાયમાલ ન કહેવાય, એને તો દીધેલું કહેવાય બેનો દીકરીઓને. અને બેનો દીકરીઓના આશીર્વાદ લાગે ને તો આપણું ઘર અભરે ભરાઈ જાય. એ તમને ખબર છે પહેલાં? એટલે એને તો જેટલું દઈએ ને એટલું ઓછું પડે. મને તો ખબર છે કે તમે ફઈને જીરીક દેવો ને 10 ગણું થઈને આપણા ઘરમાં પાછું આવવાનું છે. સાચી વાત છે તારી. અને રાધા સાચું કહું ને તો હું બહુ ભાગશાળી છું કે મને તારા જેવી જીવનસાથી મળી. બાકી અત્યારે કોઈને કાંઈ દેવું હોય, અરે હગી નણંદને દેવું હોય તો નથી દઈ શકતે. જ્યારે આ તો મારા બાપાની બેન છે, મારા ફઈ છે, એને દેવા માટે તે મેં જે આ પગલું ભર્યું ને એમાં તે મને સાથ સહકાર આપ્યો. બસ હવે હા માખણ લગાડવાનું છે ને મને બંધ કરી દો. એ જ નક્કી કરતી હતી સવારની કે આ ફઈના ગામમાં પૂગવા આવ્યા તો હજી મારા વખાણ કેમ નથી કર્યા. એ જ નક્કી કરતી હતી હું સવારની. એ તો તમને બહુ આવડે પાછું એવું તો. જો આજે જેવું કામ કરે ને એવા એના વખાણ તો કરવા જ પડે. અને તે કામે એવું કર્યું છે એટલે તારા વખાણ કરવા તો મારી ફરજ બને છે. હે હવે મારી બેનના લગ્ન હતા, તમારા બેનના લગ્નમાં કેટલું આપ્યું? તો પછી થોડી મારે ના પડાય કે ફઈને પ્રસંગ છે ને હું નહીં આપવા દઉં તમને એમ. એ વાતે તારી હાસી છે. હવે હું તને શું કહું, આ ફઈના ઘરે જઈએ ને એટલે આમ જો ત્યાં બધામાં ભળી જવાનું હો. કામકાજમાં કાંઈ ઘટવાનું. હા તને ખબર છે, તને બધી ખબર છે, પણ આ મારો જીવ એવો છે ને એટલે કહેવાય જાય તને. એટલે કામ બધું આપણે ઉપાડી લેવાનું એમ. જાણે કેમ મેં કોઈના પ્રસંગમાં કોઈ દી કામ જ ના ઉપાડ્યું હોય. તમે તો હવે એવી વાત કરો નાના છોકરાને જેમ તમે મને સલાહ આપો, જ્યારે એવું ને બસ સલાહ આપ્યા કરે. જાણે કેમ મને ખબર જ ના પડતી હોય એવી વાતો કરો તમે. અરે મારે બોલવું ન હોય પણ આ હારું છે ને મારું. તમારી જીભ છે ને છરીને ધારે કપાય એવી છે અને તમારી જીભથી બોલાય જાય. બોલો, ચામડાની જીભ છે લહેરી જાય. બોલો બોલો. હા એમ જ કહેતો હતો પણ હવે તે કહી દીધું મારે શું તમને તો એમ જ છે ને કે તમારામાં એકમાં જ બુદ્ધિ છે, સામેવાળા બધા બુદ્ધિ વગરના છે, કોઈને ખબર નથી પડતી. એવું નથી કહેતો. ખબર પડે હા, કુટુંબમાં કેમ રહેવું ને વ્યવહારમાં કેમ રહેવું ને મને હંધી ખબર પડે છે. મારા બાપાની હાથ ભાઈઓ છે, 35 જણા ભેગા રહે છે એટલે મારા માએ મને શીખડાવ્યું છે. એ તારી વાતે હાસી. આમ તો આ તને બધી ખબર પડે, એ પછી મને નથી ખબર પડતી તને બધી ખબર પડે છે. એ તો મગજ કોક દી ઘરે રાખો ને બેડીમાં તો ખબર પડે. બાકી વાડીઓમાં જ્યાં તે મગજ દોડ્યા કરે તો ખબર ના પડે. આ જણ હોય ને એને 100 કામ પડ્યા હોય. આ કાંઈ બાયુની સામે આમ મોઢું જઈને બેસી ન રહેવાનું હોય, પેટ ભરવાનું હોય ને તમારું. હે એટલે બધું કામે કરવું પડે ને. અને તમારે શું હોય આ ઘરે બસ રોટલા કરવા અને ઘર હાંસવવું. બાકી આ વ્યવહાર હાંસવા, બધે જાવું લાવવું લેવું દેવું એ બધું અમારે કરવાનું હોય. વ્યવહાર તમે એક જ સાચવતા હશો નહીં, અમે તો કાંઈ નથી કરતા. તો હું ફોન ઘેર જઈને આરામ જ કરીને કાંઈ કામ નહીં કરવું પડે ને મારે. ત્યાં વ્યવહારનું કાંઈ હસવવું નહીં પડે ને. એવું નથી કહેતો હું. અરે આ તો તું જણનું કહેશો એટલે કહું છું. તમારા જણને ખાલી બહારનું એક જ કામ હોય, અમારા બાયુને 70 કામ હોય. હંધે ઊભું રહેવું, હંધાઈ ન્યારો રહેવું, આવું જાવું, હંધાઈ કામ કરવા, ઢોર ઢાખરનું કરવું. તારે તમને રોટલા ઘડીને દેવા, ઘરે મહેમાન આવ્યા હોય તો હાસવીને દેવા. અને તમારે તો ખાલી બહારથી કામીને ઘરમાં જ નાખવું. હા એ વાત તમારી હાસી. અમે તો કાંઈ કરતા જ નથી. આ તમે બધું કરો ને હા એ જ બરાબર છે. અને આમે આ દેશ છે ને આખો આ નારી પ્રધાન છે, સ્ત્રીનો આધારે જીવી રહ્યો છે. ભારત દેશ છે ને આખો બાયુ ઉપર જ હાલે છે. હા એ વાતે તમારી હાસી. હા ને હવે છે ને ફઈની ઘેર જાવું છે કે આઈને હાંજ પાડવી છે? એટલે હા હાલો હાલો. ના ના ઉભા રહીએ ને વાતો કરીએ ઘડીક હવે વાર. પછી વાત હાલો આગળ વધો. એ દેવા, આ રાજને ફોન તો કર. એ નીકળ્યા કે ન નીકળ્યા? અને નીકળ્યા હોય ને તો કેટલે પૂગ્યા એ તો જાણ જરા. અરે બા એને ફોન ન કરવાનો હોય. તમે રૂબરૂ તો જઈ આવ્યા, આમ જો જ ખરા એ આવતા જ હશે. શું કેવું બાપુ તમારું? હું કેવું, અહીંયા આવતા છે શું? આવે તો પૂંજા કરવી છે નહીં, આવશે ખાલી હાથે. તાર બાપા તો કેવી વાત કરો છો તમે? મામાનો દીકરો છે. આ કોઈ દી હાલ બોલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. આરતી ઉતારી લો, આવી ગયો હોય તો. બીજું શું? કેમ છો ઉતારી જ લે ફુવા? હું. ફુવા કેમ છે? તબિયત પાણી સારા ને? હા તમે આવ્યા નહોતા ત્યાં સુધી સારા હતા પણ હવે કાંઈ ખબર નહીં ક્યારે તબિયત બગડે. શું બાપુ તમે જેવું હોય એવું મનમાં આવે એવું બોલો છો. એ બટા ફુવાની તબિયત ખરાબ લાગે છે. ના ના. હે રાજ, આ રસ્તામાં કઈ અગવડ તો નથી પડી ને ભાઈ તમને? અરે ના ના ભાઈ, આ ટેમ્પો મળી ગયો હતો અમને ગામમાંથી. કેટલું ભાડું લીધું આનું? એ પણ એને સિવરાવ્યો છે આ લગનમાં પહેરવા હાટું. હું ગઈ તો ઈ દઈ આવ્યો તો દરજીને પણ. કાંઈ વાંધો નહીં ભાઈ, આ ફવાને તો મજા કરવાની ટેવ છે. હાલે બેન
આમાં જો વાડીએથી છે ને આ રીંગણા, એકમાં રીંગણા અને એકમાં ગલકા ખાજો શાક કરીને. આવ્યા છે ને જમાડજો. આ બધું હું કામ લાવવાનું હતું ભાઈ તારે? અરે ફઈ આપણી વાડીમાં છે ને સારું શાકભાજી ઉતર્યું હતું, લીલું છમ જેવું છે એટલે થયું કે ફઈન્યા લઈ જાય, મહેમાન હેમાન આવી છે ને તો. અરે બટા, જો તો કેવી સરસ તાજી તાજી છે, ચોળા છે જો, બટા આપણી વાડીના જ છે. સરસ છે ભાભી. ફઈ આ બેનના લગ્ન છે, હું તમારી હાટું મામેરું લાવ્યો છું. અરે રે, લાવવાની ક્યાં જરૂર હતી ભાઈ તારે? મારે તો તું આવ્યો ને એટલે બધુંય આવી ગયું. ફઈ અમારી તો ફરજ છે ને કે ફૂલ નહીં તો ફૂલની પાકડી દેવી જોઈએ એમ. હા, જુઓ ફઈ, આમાં તમારી હાટું બધા ઘરેણા છે. ને બેન આમાં તારા ભાઈ તરફથી અને તારા ભાભી તરફથી નાની એવી ભેટ. હા તારા હાટું બુટી સેન દોરો ને બધું કરાવ્યું છે. અરે પણ આ બધું કરાવવા સારું તમારે બગસરા ધક્કો નહોતો ખાવાનો. શાંતિ રાખો ને. એ બગસરાનું નથી લાવ્યા, જોતા નથી જ્યાંથી લાવ્યો છે ત્યાં દુકાનનું સરનામું લખ્યું છે આની પર. ભુવા આ બધું વાની પાસે કરાવ્યું છે. અને ફઈ હા. આમાં પાનેતર મામાના ઘરનું હોય ને તો બેન હાટું પાનેતર આપી દે. અને ભુવા હું તમારી હાટું લાવ્યો છું. હા તમારી હાટું અનાનો છે. અરે ભાઈ આવું કરીને તારે જેલમાં જવું પડે. ખોટા ધંધા કરીને હું કામ કોક પાસે લીધું સેન બાપુજી લાવ્યો? હવે તો બસ બસ કરો. હવે તો બસ કરો, બહુ થયું. હવે તો દાંત કાઢો, આમ જોવો તો ખરા. એટલે આ તો હાસીન હોનાનો છે. અને ભાઈ આ તારા મોટા ભાઈ તરફથી આ તારા માટે નાની એવી ભેટ. અરે ભાઈ મારે કાંઈ નથી જોતું, તું આવી ગયો ને મારા માટે બધુંય છે. આપણે બે ભાઈ મળીને બેનનું કામ પાર પાડવાનું. અરે જો હા બેનના કામમાં કાંઈ નથી ઘટવા દેવાનું. અરે પણ આ હાસો છે ને તું લાવ્યો ક્યાંથી એ મને કે ક્યાંય ચોરી કરીને નથી લાવ્યો ને? ના ફુવા, બાપુજી હવે તો બસ કરો. બસ, તમે બહુ અપમાન કરી લીધું મારા ભત્રીજાનું. ના ફુવા, અમે ચોરી કરીને નથી લાવ્યા. અમે નાના માણા જરૂર છીએ પણ ચોર કે ખોટા માણા નથી. મને ખબર છે તમને આ મામેરું હજી ઓછું જ પડ્યું છે, પણ અમારી યથાશક્તિ હતી ને ફુવા એટલું અમે તમને કરીને આપ્યું છે. અરે એ ચોરી કરે એવો નથી. અરે લોહી તો મારા ભાઈનું છે ને. આ તમારું મામેરું પૂરવા હાટું અને મારું નીસું ન દેખાય ને એ હાટું છે ને એની જાત હોતન વેચી નાખે એવો છે, પણ તમને ધરાવ નહીં થાય. ખમ્મા મારા પિયરિયાને, ભગવાન તને ઘણું દે મારા દીકરા. રાજ હાચી વાત કર, હકીકત શું છે? તમારે એ જાણીને શું કામ છે? તમારું મામેરું આવ્યું ને, તમને બસ. સંતોષ થયો ને? બસ આજ મને બોલવા દે. બહુ મેળા માર્યા છે એમણે મને. આજે ફુવાએ મેળા માર્યા છે ને ઈઝાને હમાસાર મેળા અને આનાથી એ મેળા સહન ન થયા. વાહ, મારા બાપાએ મને કીધું હતું મરતા મરતા કે મારે એકની એક બેન છે, એને ક્યારેય ઓછું ન આવવા દેતો. અને તમારા મેણા મારા ભાઈને એના કાળજામાં તીરની જેમ ભાગે એ મને ખબર છે. મારા ભાઈ મને મામેરાનું કહેવા જ આવ્યા હતા, એ વાત હું મનોમન જાણી ગયો હતો. એટલે જ અને મારી 5 વીઘા જમીન હતી ને એ વેચીને આ મામેરું કર્યું છે. વાહ, તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, તમારે જે જોતું હોય ને એ મારી પાસે માગી લેજો. અરે જરૂર પડે તો મારો જીવે આપી દે, પણ મારી ભાઈને મેણું ન મારતા પુઆ, મેણું ન મારતા. અરે ગાંડા, તું આ કેવી વાત કરે છો? હું તો મારા મોભા પ્રમાણે બોલી ગયો અને તે આ ઘર બાળીને તીરથ કર્યું. અરે બેટા, આવું કરવાની કાંઈ જરૂર નહોતી. મને શું ખબર કે મારા વેણ તને એટલા બધા કાળજે ડામ દેશે. પુઆ, ઓલી કહેવત છે ને કે કાંકરીનો માર્યો માણા ન મરે, પણ મેણાનો માર્યો છે ને માણા જીવે આપી દે. મારા ભાઈની હાલત હું થઈને એ હું સારી રીતે જાણું છું. એને તમારા વેણ છે ને એનું ખોટું નથી લાગ્યું, પણ એને મારા ભાઈને જે વસન દીધું હતું ને એ વસનની આબરૂ એને રાખી છે, એની ખાનદાની નિભાવી છે એને. પુઆ,
મારે તો આગળ પાછળ કોઈ નથી. જે છો હોય તમે જ બધા છો. અને હા, મારી એકને એક લાડકી બેન છે. તો એના લગ્નનો હરખ તો અમને હોય ને. બાપુજી એક કામ કરો ને, આ બધા ઘરેણા છે ને આપણે ભાઈને પાછા આપી દઈએ અને આ પાનેતર હું ભાઈ એક રાખી લઉં છું. ના ના મારે તો બસ ભાઈના આશીર્વાદ જોઈએ છે. જો બેન, અમારા આશીર્વાદ તો હંમેશા તારી હારે છે. પણ કહેવાય ને કે દીધેલું ક્યારે પાછું ન લેવાય. આ તારા ભાઈનું હશે એ તું રાખ. બાપુજી એક કામ કરો ને, આ ઘરેણા તો ભાઈ પાછો નહીં દે, કારણ કે એ સ્વમાની છે. આપણી 5 વીઘા જમીન છે ને ભાઈના નામે કરી દેજો. હા બેટા, હવે એક શબ્દ નહીં બોલતો. આ તારા વેણે છે ને મને હાસું સમજાઈ ગયું છે કે મામેરું છે ને, મામેરું ફક્ત મામેરી હાજરી આપે ને એ જ મોટામાં મોટું મામેરું છે. અને આ તે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે બેટા. લે આ તું પાછું આપી દેજે. અને આ તારું મામેરું છે ને પાનેતરમાં આવી ગયું બેટા. હા બેટા. તું આવ્યો ને અમારા માટે બધું આવી. હા રાજ, તે દીધું અને અમે લીધું. અમારી એ ફરજ આવે છે ને મામેરિયાને વળતો વ્યવહાર કરવાની. તો માનજે કે તારી ફઈ ને તારા ફુવાએ તને વળતો વ્યવહાર કર્યો. હોય તમને તો ખબર જ છે ને, એ ખળોયા જાણે ભરતો વ્યવહાર કરે ને ત્યારે મામેરિયા વચ્ચે પહેરીએ એ રાખતા નથી. હોય આગળ એક પણ શબ્દ ન બોલતા. હા તમારા ભાગ્યનું છે, તમે રાખો. હા દેવાવાળો છે ને એ દુબળો નથી. અમારા ભાગમાં હશે ને તો આનાથી બમણું થઈને આવશે. હા તમે સમજાઈને સમજાઈ ગયું ને એ તમારા માટે મોટી વાત છે. ભગવાને 2 હાથ દીધા છે ને એ તો રળી લેવું. ભાઈ આપી દો ભાઈ. અને જુઓ હવે છે ને તારે જરાય ઉપાધિ નથી કરવાની. તારી ભાભી આવી ગઈ છે. હવે આ લગ્ન છે ને આપણે ધામે ધૂમે કરવાના છે. તારા લગ્નમાં કાંઈ ઘટવા દેવા નથી. હવે તારે રોવાની વાર છે. આંગળા પાડવાની વળાવી છે ને તારે રોજે. હવે આવ્યાથી તો સાતો બનાવીને પીવડાય. હા ભાઈ, સાતો આવ્યા. હાલો ભાભી.